हेलो फ्रेंड्स, हाउ आर यू? आई एम राणीपा रूपेश અને મારી ચેનલ પણ રાણીપા રૂપેશ જ છે. એમાં હું તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં યુનિટ નંબર 2 અને એનું રીડ નંબર 3 ધ સિક્રેટ ઓફ ધ મશીન એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. સિક્રેટ એટલે રહસ્ય, એનો સિમિલર વર્ડ થાય છે મિસ્ટ્રી. મિસ્ટ્રી એટલે પણ રહસ્ય, અને ઓફ ધ મશીન એટલે યંત્રોનું રહસ્ય. આ પોયમ છે તે રૂડયાર્ડ કિપલિંગ દ્વારા વર્ણન કરવામાં આવેલી છે. એના પોએટ કોણ છે તો કે રૂડયાર્ડ કિપલિંગ. અને આને જે જંગલ પતા ચલા, ચડ્ડી પહન કે ફૂલ ખીલા, એ મોગલીની જે કાર્ટૂન સિરીઝ છે એની એને બુક લખેલી છે. આ પોયમમાં આપણને એવું દર્શાવવામાં આવ્યું છે કે રૂડયાર્ડ કિપલિંગે આ પોયમને એક આત્મકથા સ્વરૂપે આપણી સમક્ષ તેણે રજૂઆત કરી છે. યંત્રના જન્મથી માંડી અને માનવોની જે જરૂરિયાતો છે એ સંતોષવા માટે અને તેમજ વિવિધ યંત્રોની પોતાની જરૂરિયાતો અને માનવો માટે સતત કામ કરતા રહેવાની તેમની પ્રતિબદ્ધતા છે એ અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. કવિએ આ યંત્રોની જે વિવિધ તેના કાર્યો છે એને પણ અતિ સૂક્ષ્મ રીતે આપણી સમક્ષ એને વર્ણન કર્યા છે. લેખકે યંત્રો પાસે એ પણ કબૂલાત કરાવી છે કે અમે લાગણી વિહીન છીએ અને અમારો પોતાનો કાયદો પણ નથી, અને જો તમને ચલાવવામાં તમે થોડીક પણ ગફલત કરો છો, તમે થોડીક પણ ભૂલ કરો છો તો અમે તમને માફ કરશું નહીં. કાં તમારું મૃત્યુ થશે અથવા તો તમારા હાથ પગ છે તે કપાઈ જશે. જરા પણ ભૂલચૂક કરશો તો તમને માફ કરવામાં આવશે નહીં. અને યંત્રોએ એ પણ કબૂલ્યું છે કે અમે આ પૃથ્વી ઉપર સર્વશક્તિમાન છીએ, અમે સૌથી શક્તિશાળી છીએ. તેમ છતાં પણ અમે આ માનવ મગજની જ એક પેદાશ છીએ. માનવ મગજ છે તેના જ બાળક છીએ, કારણ કે આ માનવોએ જ ઉત્પન્ન કરેલું છે. આવી રીતના આ લેખકે આપણને સુંદર કાવ્ય આપણી સમક્ષ અતિ સૂક્ષ્મ રીતના રજૂ કર્યું છે. તો જુઓ અહીંયા ફર્સ્ટ 4 લાઈન, ધ સિક્રેટ ઓફ ધ મશીન. એમાં ફર્સ્ટ લાઈન, વી વર ટેકન ફ્રોમ ધ ઓરબિટ ઇન ધ માઇન્ડ. એટલે વી એટલે કેના માટે વપરાણું છે અહીંયા તો કે મશીન માટે વપરાણું છે. અને જો એ વર ટેકન છે, વર ટેકન એટલે એ પેસિવનું વાક્ય રચના છે. એટલે આપણે અહીંયા 4 લાઈન છે, આપણે પેસિવ દર્શાવે છે. વી વર ટેકન એટલે કે અમને લેવામાં આવેલ છે. ટેકન એટલે મેળવવામાં આવ્યા હતા. ફ્રોમ એટલે માંથી, ક્યાંથી તો કે ઓરબેડ એટલે આયરન ઓર એટલે બનાવતા પહેલા જ્યારે અમને તમે મેળવો છો, અને યંત્રો કે છે. વી એટલે કેના માટે ઉપયોગ કર્યો છે? યંત્રો માટે. યંત્રો એવું કે છે કે જ્યારે અમને મેળવો છો ત્યારે અમે આ ધાતુની જે ક્યારીઓ હોય છે, ઓરબેડ એટલે ધાતુની ક્યારી, એ ક્યારીમાં હોય છીએ. અને માઇન એટલે ખાણ, અને ખાણમાંથી અમને લેવામાં આવ્યા છે. એટલે ધ્યાન રાખજો ખાસ, સૌ પ્રથમ યંત્રને લેવામાં આવે તો એને ખાણમાંથી આપણે ખોદી અને લેવામાં આવે છે. અને જે ધાતુ સાથે એ ચોટેલ હોય છે, એટલે એની સાથે ધાતુ મિશ્રિત હોય છે. એટલે કે એની સાથે એક કરતાં ઘણી બધી ધાતુઓ એની સાથે મિશ્રિત હોય છે, અને પછી એને એમાંથી અલગ કરવામાં આવે છે. પછીની લાઈન જુઓ, વી વર મેલ્ટ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. વી વર મેલ્ટ એટલે પીગળવું અથવા ઓગળવું. મેલ્ટનો સિમિલર વર્ડ થાય છે ડિઝોલ્વ અને ડિસઇન્ટિગ્રેટ એટલે પણ ઓગળવું. ફર્નેસ એટલે ભઠ્ઠી, એને કહેવાય હીટર. શું કહેવાય? હીટર. અને પીટ એટલે ખાડો. એનો સિમિલર વર્ડ થાય છે ડીચ એટલે પણ ખાડો. પીચ એટલે ખાડો
ડીચ એટલે પણ ખાડો. પછી શું યંત્રો કહે છે કે અમને ભઠ્ઠીમાં અને મોટા મોટા જે ખાડાઓ હોય છે એ ખાડાની અંદર અમને ઓગળવામાં આવે છે. We were cast and wrought and hammer to design. કાસ્ટ એટલે ઢાળવું, એને મોલ્ડ તરીકે ઓળખીએ છીએ. કાસ્ટ એટલે બીબામાં ઢાળવું, એને મોલ્ડ તરીકે ઓળખાય છે. રોટ એટલે વર્કનું V3 છે. શું છે? V3. રોટ એટલે ઘડતર કરવું, એને બનાવવું, એને બનાવવામાં આવે છે. હેમર્ડ એટલે હથોડાથી ટીપવું. હેમરનો સિમિલર વર્ડ થાય છે પાઉન્ડ. પાઉન્ડ એટલે હથોડાથી ટીપવું. અહીંયા પાઉન્ડ એટલે ઇંગ્લેન્ડનું જે કરન્સી છે એ નહીં હો. અને ડિઝાઇન એટલે રચના. અમારી રચના કરવા માટે એટલે કે અમને બનાવવા માટે, અમારે કોઈ પણ આકાર આપવા માટે, ડિઝાઇન એટલે આકાર આપવો, રચના કરવી. એટલે આપણે ખબર છે કે કોઈ પણ યંત્ર બનાવીએ છીએ તો પહેલાં એને દરેક વસ્તુનો આકાર આપવો પડે. દરેક લોખંડની વસ્તુ બનાવીએ તો કંઈ તરત જ પીઠમાંથી કે એના અથવા તો કોઈ એના જે માઇન છે માઇનમાંથી તરત જ આપણે એવું જ ન બની જાય. હવે દાખલા તરીકે આપણે લઈએ કે મારે એક દરવાજો બનાવવો છે લોખંડનો દરવાજો બનાવવો હોય તો આપણે એમ કહીએ ભાઈ મારે 2 દરવાજા બનાવવા છે. ખાંડને કહી દે ભાઈ તારામાંથી 2 દરવાજા લાવ. તેમ કંઈ 2 દરવાજા આપણે તૈયાર થોડાક મળે. તો એના માટે શું કરવું પડે પહેલાં? તો કે પહેલાં આપણે એને બીબામાં ઢાળવું પડે. બીબામાં ઢાળવું પડે એટલે કે એના જે પણ યંત્ર આપણે જે પણ પ્રકારનું બનાવવું છે એ પ્રકારના એના આખા ફ્રેમવાળા બીબા બનાવેલા હોય છે. અને એ આકાર છે એમાં આખું કમ્પ્લીટ આપણે એમાં પહેલાં ગરમ જે ધગધગતો ભઠ્ઠીમાં જે આપણે પહેલાં એને ઓગાળ્યો હોય ને એટલે ધગધગતો હોય છે, એકદમ સેફ્રોન કલરવાળું હોય છે. અને સેફ્રોન કલર છે આપણે આ કાસ્ટની અંદર ઢાળી દઈએ છીએ એટલે એની રીતના વ્યવસ્થિત નિર્માણ થઈ જાય. અને પછી એનું ઘડતર કરવામાં આવે છે. પછી એ કે માનવી પર જોરથી એવા હથોડા મારવામાં આવે છે. કારણ કે હથોડા મારીએ તો એનો આકાર છે વ્યવસ્થિત રીતના આવી શકે. ને નિર્માણ કરવા માટે, ડિઝાઇન એટલે નિર્માણ કરવું, અમને નિર્માણ કરવા માટે અમને બીબામાં ઢાળવામાં આવે. પછી અમારી ઉપર ઘડતર કરવામાં આવે એટલે કે કંઈ કામ કરવામાં આવે. અને અમને પછી જોરથી હથોડાથી ટીપવામાં આવે. એના પછીની લાઈન જુઓ. We were cut and filed and tooled and gauged to fit. પછી શું કરવામાં આવે? તો કે આને નિર્માણ કરવું છે તો દરેક જગ્યાએ તરત જ ફિટ ન બેસી જાય. તો એને પહેલાં એના માપ સાઇઝ પ્રમાણે એને પહેલાં કાપવામાં આવે. પછી એની ઉપર એને ઘસવામાં આવે. ફાઇલ એટલે ઘસવું. ટૂલ એટલે એની ઉપર શસ્ત્ર સરંજામ કરવું પડે. એની ઉપર આપણે ઓજાર કામ કરવા પડે. અને પછી એને ફિક્સ બેસાડવા માટે એનું માપ લેવું પડે. આ ગેજ્ડ એટલે મેઝર એવું આપણે કહી શકીએ. એનો સિમિલર વર્ડ શું થાય? મેઝર. અને મેઝર એટલે માપવું. તો કે અમને ફીટ બેસાડવા માટે અમારે એ ફિક્સ કરવા માટે એટલે ફીટનો પણ સિમિલર વર્ડ શું થયો? ફિક્સ. અમને ફિક્સ કરવા માટે, અમને કોઈ પણ વસ્તુ છે એની સાથે જોડવા માટે અમને કાપવામાં આવે છે. અમને ઘસીને ચકચકતા બનાવવામાં આવે છે. અને અમારી ઉપર ઓજાર કામ કરવામાં આવે છે. અને અમને ફિક્સ બેસાડવા માટે માપવામાં પણ આવે છે. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. હવે આપણે આસ્ક શબ્દ કીધું છે. આસ્ક ફોર એનો મતલબ એવો થાય છે, આસ્ક ફોર એટલે માંગવું. આસ્ક ફોરનો સિમિલર વર્ડ થાય છે ડિમાન્ડ. એટલે કે થોડા પ્રમાણમાં પાણી, કોલસો અને જે આ પેટ્રોલ અને ડીઝલ છે એ અમે માંગીએ છીએ. એટલે કે અમારે થોડુંક જ જોઈએ છે, વધારે પડતું નહીં. એન્ડ 1000 of an inch to give us play. give us play એટલે ચાલવા અને ખસવા માટે જગ્યા. ચાલવા અને ખસવા માટે જગ્યા એને give us play કહેવાય છે. And now if you will set us to task. set to task એટલે કામે લગાડવું. set to task એટલે કામે લગાડવું. એનો સિમિલર વર્ડ થાય છે assign,
જોબ અથવા વર્ક. યંત્ર એવું કહે છે કે જો તમે અમને કામે લગાડો, અમાને કંઈ પણ કામ કરવા માટે કહો, તો અમારે ઇંચનો 1000મો ભાગ છે ને એટલી જ અમારે જવા માટે, અમારે ચાલવા માટે જરૂરિયાત છે. અહીંયા 1000 ઓફ ઇંચ એટલે એનો મતલબ એવો આપણે કરવાનો છે કે કાર હોય, બાઇક હોય, કોઈ પ્લેન હોય, એમાં આખી ટાંકી ફૂલ કરી દો છો, પણ એને ચાલુ થવા માટે તો ફક્ત ને ફક્ત એક બૂંદની જરૂર હોય છે. એટલે તો આપણે કીધું છે કે એને થોડુંક વોટર જોઈએ, એટલે કે અમુક આપણે સાધનો છે, આપણે ખબર છે કે ઘણા એવા યંત્રો છે કે જેમાં વોટર પણ જોઈએ, કોલસો પણ જોઈએ અને આવું ઓઇલ પણ જોઈએ, એટલે કે ડીઝલ જોઈએ, પેટ્રોલ જોઈએ, એ પણ કોઈ પણ જોઈએ. એ પણ કેટલું જોઈએ? ફક્ત ને ફક્ત થોડુંક જ, ફક્ત એને પહેલાં ચાલવા માટે. અગેન જુઓ, વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. વી વિલ સર્વ એટલે અમે તમારી સેવા કરીએ છીએ, અમે તમારું કામ કરીએ છીએ. કેટલી? 4 and 20 hours એટલે કે 24 કલાક. દિવસમાં 24 કલાક અમે તમારું પ્રતિબદ્ધતાથી કામ કરીએ છીએ. આગળ જો, વી કેન પુલ એન્ડ હોલ્ડ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. એના કેવી તાકાત છે એના વિશેની વાત છે. તો કે અમે ખેંચી શકીએ છીએ, અમે ઢસડી શકીએ છીએ. જો પુલ એટલે ખેંચવું, હોલ્ડ એટલે પણ ખેંચવું, પણ પુલ એટલે કેવી રીતના ખેંચવું કે કોઈ પણ વ્હીલ હોય અને એની ઉપર આપણે કાંઈ પણ ખેંચીએ છીએ, યંત્રો ખેંચી લાવે છે. આપણે ખબર છે કે જેસીબી છે, કોઈ પણ ટ્રક છે, એ બંધ થઈ ગયો હોય તો એને ખેંચી લાવવું હોય તો એના વ્હીલ ઉપર ખેંચી લાવે છે. પછી હોલ્ડ એટલે ઢસડવું. ઢસડવું એટલે ઘણા એવા યંત્રો હોય છે, મોટા મોટા લોખંડ હોય છે અને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો એમાં ફક્ત ને ફક્ત ઢસડીને જ લઈ જઈ શકતું હોય છે, કારણ કે એ ઉપાડીને લઈ જઈ શકે. પણ અમુક એવા હેવી જો યંત્ર હોય તો એને ઢસડવા જ પડે. આ એવું કહે છે કે અમે ઢસડી પણ શકીએ છીએ, અમે પુશ ધક્કો પણ મારી શકીએ છીએ. એન્જિન હોય છે, પાછળ પણ એવું એન્જિન હોય છે, આગળનું એન્જિન ખેંચતું હોય છે, પાછળનું એન્જિન એને ધક્કો મારતું હોય છે. તો આપને ખબર છે કે એ ધક્કો પણ મારી શકે છે. પછી શું કહે છે કે અમે લિફ્ટ ઊંચકી પણ શકીએ છીએ. આપણે ખબર છે કે કાંઈ પણ ગમે એવડો લિફ્ટમાં આપણે વજન હોય તો સીધો તરત જ હેવી એવા બિલ્ડિંગો હોય, બુર્જ ખલીફા જ લઈ લે, કેવડી બિલ્ડિંગ છે અને એની લિફ્ટમાં કોઈ પણ તરત જ સીધા સ્વિચ દબાવે તો અહીંથી સીધા 164માં ફ્લોર ઉપર ચડી જાય. તો અમે ઊંચકી પણ શકીએ છીએ, એટલે કંઈ પણ ઊંચકવા માટે પણ અમે ઉપયોગ થઈ શકીએ છીએ, એટલે કે અમે ઊંચકી પણ શકીએ છીએ. અને ડ્રાઈવ અને અમે ચલાવી પણ શકીએ છીએ. એટલે આપણને ખબર છે કે ઘણી વસ્તુઓને એ ચલાવી પણ શકે છે. વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વેવ એન્ડ હીટ એન્ડ લાઇટ. એટલે કે અમે પ્રિન્ટ પણ કરી શકીએ છીએ, એટલે આપણને ખબર છે કે ઘણા પ્રિન્ટરોમાં એ પ્રિન્ટ કરી શકે છે. પ્લાવ એટલે કે જે ખેતરમાં ઘણા ઓજારો છે જેનાથી ખેતર ખેડી શકે છે ખેડૂતો. અને વીવ અમે વણી પણ શકીએ છીએ, સાડી વણીએ છીએ, કોઈ પણ કપડાં વણે છે તો અમે વણી પણ શકીએ છીએ. હીટ એટલે અમે ગરમી પણ આપીએ છીએ. એન્ડ લાઇટ અને લાઇટ પણ કરી શકે છે, પ્રકાશ પણ આપી શકે છે. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઇવ. અમે દોડી પણ શકીએ છીએ, કોઈ પણ વાહન છે એ ચાલે છે એટલે કે દોડી પણ શકે છે. અમે રેસ પણ લગાવી શકીએ છીએ, એટલે આપણે ખબર છે કે રેસમાં બાઇકને લઈએ, કારને લઈએ તો એ રેસ પણ લગાવી શકે છે. એન્ડ સ્વિમ અમે તરી પણ શકીએ છીએ. મોટા મોટા સ્ટીમરો આપણે ખબર છે કે એ વોટર ઉપર કેવા સરસ મજાના તરતા હોય છે, એટલે કે તરી પણ શકે છે, ચાલતા જ હોય છે અને એ ચાલે છે તો કેવી રીતના? જાણે કે તરતા હોય એવી રીતના. અને અમે ઉડી પણ શકીએ છીએ. કેવડા પ્લેન આપણે ખબર છે કે આકાશમાં ઉડે છે, માણસોને લઈ જાય, એ સિવાય તેમનો જે લગેજ હોય છે એને પણ સાથે સાથે ઊંચકી અને તરત જ આકાશમાં લઈ જાય છે, તો એ ઊંચકી પણ શકે છે. એન્ડ ડાઈ અને અમે પાણીની અંદર પણ ચાલી શકીએ છીએ, એટલે કે સબમરીન છે, ઘણા એવા દરિયાની અંદર સબમરીન હોય છે. તો આ પણ આપણે ઘણા કૂવાની અંદર પણ એવા સબમરીન મોટરો છે એ પણ એની અંદર ચાલી શકે છે. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. એટલે કે અમે જોઈ પણ શકીએ છીએ, ટેલિસ્કોપ છે અને દૂર દૂર સુધી આપણે કોઈ પણ પર્વત ઉપર કંઈ દેખાતું હોય કે અથવા આકાશની અંદર આપણે તારાઓ જોતા હોય, નિહાળતા હોય તો ટેલિસ્કોપથી જોઈ શકીએ છીએ. અમે સાંભળી પણ શકીએ છીએ. આપણે ખબર છે કે કોઈ પણ જે ડેફ વ્યક્તિ હોય છે, બેરો વ્યક્તિ હોય છે, તો એના માટે આપણે બેરોમીટર લગાવીએ છીએ તો બેરોમીટરથી તે સાંભળી પણ શકે છે. એન્ડ કાઉન્ટ ફટફટ ફટફટ ફટ કેલ્ક્યુલેટર છે અથવા તો
કોઈ કમ્પ્યુટર છે, અથવા તો આપણે બેંકમાં જઈએ તો આપણે તો જે ખાલી 1 2 3 4 એમ નોટું ન ગણીએ તો મશીન પર મારું ફટ 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 100ની નોટ તરત જ 100 કાઉન્ટ કરી નાખે, તો એ ગણી પણ શકે છે. એન્ડ રીડ અમે વાંચી પણ શકીએ છીએ. એટલે આપણને ખબર છે કે જો રોબોટ ઘણા એવા વાંચી શકે છે, તમને જો એવા મનપસંદ લેખો પણ તમારી સમક્ષ વાંચી દે છે અને રાઇટ અને લખી પણ દે છે આપણને. માનવ યંત્ર રોબોટ એવા ઘણા છે કે જે વાંચી પણ શકે છે અને લખી પણ શકે છે. આપણે ખબર છે કે સુંદર એવા કાંઈ પણ આપણે કહીએ કે ભાઈ આ લખી દો તો પણ લખી દે, અથવા તો નાના નાના પ્રિન્ટરો આવી ગયા છે, ખાલી એક નાનું પ્રિન્ટર મૂકી દો એટલે ફટફટ 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 લખી દે. બીજી લાઈન ઠક 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 ઠક, ત્રીજી લાઈન ફટફટ ફટફટ ફટ, ચોથી લાઈન ફટફટ ફટ, એવી રીતના તરત જ એ એની પોતાની રીતે એકવાર તમે એક પેજ ઉપર મૂકી દો એટલે તરત જ એ લખવા લાગે છે. તો આવું કાર્ય અમારું છે એવું યંત્રો કહે છે. બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ, પરંતુ જેના થકી અમારું અસ્તિત્વ ટકી રહ્યું છે તો એ કાયદો મહેરબાની કરીને યાદ રાખો. એવો એ યંત્ર આપણને કહે છે. શું કહે છે કે અમારું અસ્તિત્વ જેના દ્વારા ટકી રહ્યું, એટલે કોણ બનાવનાર છે તો કે માનવ છે. એ કાયદો છે, એ કાયદો આપણે યાદ રાખવાનો છે એવું યંત્રો આપણને સંકેત આપે છે. જુઓ એના પછીની લાઈન, વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રેહેન્ડ અ લાઈફ. કોમ્પ્રેહેન્ડ એટલે સમજણ, એને આપણે અન્ડરસ્ટેન્ડ તરીકે ઓળખીએ છીએ. સિમિલર વર્ડ શું થાય? અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. લાય એટલે અસત્ય, એટલે એનો સિમિલર વર્ડ થાય છે અનટ્રુથ, એટલે અસત્ય. અમને અસત્ય સમજણ માટે નિર્માણ કરવામાં આવ્યું નથી, કે અમે જે અસત્ય છે અને એ સમજવા માટે અમારું નિર્માણ કરવામાં આવ્યું નથી, કે અમે જે પણ અસત્ય હોય છે, જે નુકસાન છે એ વિશે અમને કોઈ સમજણ છે નહીં, અને એ માટે અમારું નિર્માણ કરવામાં આવ્યું નથી. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ. એટલે શું કહે છે યંત્ર આપણને? અમે ન તો કોઈને પ્રેમ કરી શકીએ છીએ, ન તો કોઈ ઉપર દયા દાખવી શકીએ છીએ, કે ન તો કોઈને માફ કરી શકીએ છીએ. આ કોઈ પણ બાબત અમારી અંદર નથી. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. મેક અ સ્લીપ એટલે મેક અ મિસ્ટેક, એટલે ભૂલ કરવી. હેન્ડલિંગ એટલે ચલાવવામાં, અસ એટલે અમને, યુ એટલે તમે, ડાય એટલે મૃત્યુ પામશો. જો અમને ચલાવવામાં તમે થોડીક પણ ગફલત કરશો, થોડીક પણ ભૂલ કરશો તો તમે મૃત્યુ પામશો, અથવા તો તમારું કોઈ પણ બોડીનો પાર્ટ છે એમાં ઈજા થશે. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ. જો, ધો એટલે જો કે છતાં પણ, સ્મોક એટલે ધુમાડો, હેવન એટલે અહીંયા આપણે આકાશ જ થાય, પણ આપણે એવું કહેવાનું છે કે સ્વર્ગીય જે નિર્માણ કરેલી વસ્તુઓ છે એના વિશેનો ખ્યાલ છે. એટલે જુઓ, જો કે અમારો ધુમાડો તમારી આંખમાંથી જે સ્વર્ગીય બનાવેલી જે વસ્તુઓ છે તેને છુપાવી દેશે. એટલે કે ભલે તમે અમને બનાવ્યા છો તેમ છતાં પણ અમારો ધુમાડો છે એ તમારી આંખની સામે જે તમને ભગવાને, જે ઈશ્વર, હેવન એટલે ઈશ્વર, જે પણ વસ્તુઓ છે એને તમે ઢાંકી દેશું, અમે તેને કવર કરી દેશું. ઇટ વિલ વેનિશ એન્ડ સ્ટાર્સ વિલ શાઇન અગેન. અમારો ધુમાડો છે તે જાજો સમય ટકશે નહીં, તે વેનિશ, વેનિશ એટલે અદૃશ્ય થવું, લુપ્ત થઈ જવું, ડિસઅપિયર, તે અદૃશ્ય થઈ જશે, લુપ્ત થઈ જશે, અને તારાઓ છે તે ફરીથી ચમકશે. બીકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેટ એન્ડ સાઇઝ. બીકોઝ એટલે કારણ કે, ફોર એટલે માટે, ઓલ અવર પાવર એટલે અમારી બધી શક્તિ માટે, કારણ અમારી શક્તિ, અમારો વજન અને અમારું કદ છે એ બધા માટે વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બેન. અમે ગમે તેટલી શક્તિ, વજન અને કદ ધરાવતા હોવા છતાં પણ વી આર નથિંગ, અમે કંઈ પણ નથી, મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન, કે અમે તમારા મગજના એક બાળક
એક તમારી જ પેદાશ છીએ, તેના કરતાં અમે બીજું કંઈ પણ વસ્તુ નથી. એટલે અમે ગમે તેટલા, અહીં શું કહેવા માગે છે, અમે ગમે તેટલા દુનિયામાં સર્વશ્રેષ્ઠ છીએ, અમે ગમે તે ધારીએ એ કામ અમારાથી તમે કરાવી લ્યો છો, તેમ છતાં પણ તમારી જ અમે ઉપજ છીએ. તો અમારી કોઈ હેસિયત જ નથી, અમારી કોઈ એવી તાકાત જ નથી કે અમે કાંઈ પણ કરી શકીએ. હવે જો ગ્લોસરી, ઓર અ મેટલ બિયરિંગ મિનરલ ઓર રોક, એટલે કાચી ધાતુનું મિશ્રણ એને કહેવાય ઓર. ફર્નેસ એટલે ભઠ્ઠી, હીટર એટલે પણ ભઠ્ઠી. રોટ શેપ એટલે ઘડવું, આકાર આપવો. ફાઇલ સ્મૂધન એટલે ઘસવું, ચકચકાટ બનાવવું. ગેજ્ડ મેઝર એટલે માપવું. હોલ અને ડ્રેગ એટલે ઢસડવું. હેવન સ્કાય એટલે સ્વર્ગીય આકાશ. વેનિસ ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. હલો, તો અહીંયા આપણે પૂર્ણ કરીએ. અરે એ પહેલાં જતાં તમે પહેલાં જો લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાની હોય તો કોમેન્ટ પણ કરો. અને તમારા મિત્રોને શેર કરવાનું બાકી હોય તો શેર કરજો. ટીન ટીન ટકોરી ના ભૂલતા, અને ટકોરી પણ